શોર્ટ ફોર્મમાં HPS ને આને કહેવાય LPS. હવે એનું ફૂલ ફોર્મ શું છે? તો હાઈ પોઈન્ટ શોલ્ડર ને આને કહેવાય લો પોઈન્ટ શોલ્ડર. બરાબર? એટલે કે ઉપરનું શોલ્ડર ને આ નીચેનું શોલ્ડર. તમે ખભું પણ કહી શકો છો ગુજરાતીમાં. બરાબર? આઈડિયા આવી ગઈ બધાને? ત્યાંથી મેજર ટેપ મૂકશું HPS થી નીચે જમીન સુધી અડાડશું. હવે કોઈને ખ્યાલ છે કે આ માપ શાના માટે લેવામાં આવે છે? કોઈને ખબર છે કયા ગાર્મેન્ટ બનાવવા માટે ફૂલ લેન્થ લેવામાં આવે છે? ગાઉન માટે. બરાબર? ફૂલ મીડી હોય, ફૂલ ગાઉન હોય, તેના માટે આપણે પૂરી લંબાઈ જોઈએ. અને આપણે કહીશું સંપૂર્ણ લંબાઈ. બરાબર? ફૂલ લેન્થ. ઇંગ્લિશમાં કેવું હોય તો ફૂલ લેન્થ, ગુજરાતીમાં આપણે કહીશું સંપૂર્ણ લંબાઈ, જેનો ઉપયોગ ગાઉન બનાવવા માટે થાય છે. બરાબર? જો તમને HPS ને LPS નહીં યાદ રહેતું હોય તો ખાલી આ હાઈ પોઈન્ટ યાદ રાખજો. શોલ્ડરનો ઉપરનો ભાગ, શોલ્ડરના નીચેનો ભાગ. જે તમારો ઊંચો ભાગ છે તે ઉપરનો, નીચેનો ભાગ છે તે નીચેનો. બરાબર? સમજી ગયા? સાદી ભાષામાં અહીંથી લેશું, જમીનને મેજર ટેપ અડે ત્યાં સુધી આપણે અડાવશું. બરાબર? આ થઈ તમારી સંપૂર્ણ લંબાઈ, જેને આપણે ફૂલ લેન્થ કહેશું. ક્લિયર બધાને? ત્યાર પછી આવશે બ્લાઉઝ માટેની લંબાઈ, અથવા એને આપણે કમર ઊંચાઈ પણ કહીએ છીએ. બરાબર? કસ્ટમરને પૂછી લેવાનું, ભાઈ કેટલી લાંબી બ્લાઉઝ પહેરો છો? હાથ મૂકીને બતાવી દેવાનું. કસ્ટમર કહે ને કે હા મને આટલી ગમે છે, કોઈને ઊંચી ગમે, કોઈને નીચી ગમે, એ પ્રમાણે આપણે લઈ લેવાનું. આને આપણે કહીશું શોલ્ડર ટુ વેસ્ટ લેન્થ. ઇંગ્લિશ શબ્દ છે પણ આપણે ગુજરાતીમાં એને કહીશું કમરની ઊંચાઈ. બરાબર? અંગ્રેજી શબ્દ નહીં યાદ રહે તો વાંધો નહીં, પણ ગુજરાતી ખાસ યાદ રાખજો. આને કહેવાશે કમરની ઊંચાઈ. ક્લિયર બધાને? ત્યાર પછી આવશે શોર્ટ ટોપની લંબાઈ. કોઈ જીન્સ પરના શોર્ટ ટોપ પહેરતું હોય, કોઈ આટલા પહેરે, કોઈ આટલા પહેરે, કોઈ આટલા પહેરે. હવે સામેવાળાની જેવી રિક્વાયર હોય એ પ્રમાણે આપણે લંબાઈ લઈ લેવાની. એને જેટલો બી જોઈતું હોય. બરાબર? અહીંયા જેટલું જોઈએ, આટલું જોઈએ, આટલું જોઈએ, ક્રોપ ટોપ જોઈએ, જેટલું બી નહીં જોઈએ એ પ્રમાણે આપણે લંબાઈ લેશું. ક્લિયર થાય છે બધાને? ત્યાર પછી આવશું કુર્તાની લંબાઈ. હવે કોઈને શોર્ટ ટોપ બી ગમે અને કોઈને ઘૂંટણ નીચેની કુર્તી પણ ગમે. કસ્ટમરની જેવી ચોઈસ હશે આપણે એ પ્રમાણે જ માપ લેશું, એટલી જ લંબાઈ લેશું. ક્લિયર બધાને? આપણે 4 લંબાઈના માપ શીખ્યા અત્યારે. એક તો સંપૂર્ણ લંબાઈ શીખ્યા, શોલ્ડરથી કમર સુધીની લંબાઈ શીખ્યા, શોર્ટ ટોપની શીખ્યા અને લોંગ કુર્તીની શીખ્યા. બરાબર? આટલું ફાવશે માપ લેતા બધાને? ચાલો બધા એકબીજા સાથે જોડીમાં પ્રેક્ટિસ કરો. આગળના માપ પછી જોશું.